બાળકો, શું તમને ખબર છે કે સરકારી શાળામાં મળતું મધ્યાહન ભોજન એ કોઈ સરકારી કાયદો નથી, પરંતુ એ એક અદાલતનો ઐતિહાસિક ચુકાદો છે? અને તમને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિવૃત્તિની વય ખબર છે? એનએનએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાય છે. તો આજે આપણે આવા જ એમસીક્યુઝ જોવાના છે. નમસ્કાર બાળકો, હું છું નીતિન સર. આપ તમામનું શિવમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 17 ન્યાયતંત્રના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ જોવાના છીએ. તો જરાક પણ સમય બગાડ્યા વગર આજના પ્રશ્નની તરફ આપણે આગળ વધીએ. પેલો પ્રશ્ન છે, જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે તે શું બને છે? તો જ્યારે કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ને, તો તેની સામે ગુનો નોંધાય છે. તેની સામે ગુનો નોંધાય છે. તો અહીં આપણે ઓપ્શન એ સાચો પડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓને શું કહેવામાં આવે છે? તો મકાન, જમીન કે સંપત્તિના હકના દાવાઓ હોય તો એને આપણે દીવાની દાવા કહીએ છીએ. તેને આપણે દીવાની દાવા કહીએ છીએ. એટલે અહીં ઓપ્શન એ સાચું પડે. જ્યારે ચોરી, લૂંટફાટ, ખૂન આવા જે દાવા હોય છે તેને આપણે ફોજદારી દાવા કહીએ છીએ. એટલે તમારે યાદ રાખવાનું કે જમીન, મકાન અને અન્ય સંપત્તિના દીવાની દાવા થશે, અને ફોજદારીમાં ચોરી, લૂંટ, ખૂન એવા બધી દાવા ફોજદારીમાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ કયા પ્રકારના ગણાય છે? તો હમણાં જ આપણી વાત થઈ તે તમામ ફોજદારી પ્રકારના દાવાઓ ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત રહેલ છે? તો ભારતના ન્યાયતંત્રમાં ટોચ પર સર્વોચ્ચ અદાલત રહેલી છે. સર્વોચ્ચ અદાલત રહેલી છે. હવે તમારે યાદ રાખવું પડે કે સૌથી ઉપર સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત, ત્યારબાદ એની નીચે હાઈકોર્ટ, ત્યારબાદ તેની નીચે આવશે હાઈકોર્ટ આવશે. હાઈકોર્ટની નીચે આવશે જિલ્લા અદાલત અથવા તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અને જિલ્લા અદાલતની નીચે આવે તાબા હેઠળની અદાલતો. એટલે આ રીતનું તમારું માળખું છે એ યાદ રાખવું પડે. એટલે અહીં ઓપ્શન સી સર્વોચ્ચ અદાલત કે સુપ્રીમ કોર્ટ સાચું પડે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભારતમાં ન્યાયતંત્રનું માળખું કેવું છે? તો ભારતમાં ન્યાયતંત્રનું માળખું એક સૂત્ર અને સળંગ છે. અને સળંગ છે. હવે તેનો ફાયદો શું થશે? તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા જે મુજબ કહેવામાં આવેલું છે તે મુજબનું તમામ નીચલી અદાલતો કરશે. અને જે નીચલી અદાલતો છે તે એકબીજાની નજીરી અદાલત પણ છે. એટલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો ચુકાદો આપેલો હોય તો તે ચુકાદાને અનુરૂપનો કેસ હોય તો એ મદ્રાસ હાઈકોર્ટમાં કે મુંબઈ હાઈકોર્ટમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. એટલે એક સૂત્ર અને સળંગ છે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. નેક્સ્ટ, ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો ભારતની સર્વોચ્ચ અદાલત નવી દિલ્હીમાં આવેલી છે. ભારતની સર્વોચ્ચ અદાલત નવી દિલ્હીમાં આવેલી છે. એટલે અહીં ઓપ્શન સી સાચું પડે. અમદાવાદમાં આપણી ગુજરાત હાઈકોર્ટ આવેલી છે. ગુજરાત હાઈકોર્ટ આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? તો સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવીએ છીએ તેના 2 દિવસ પછીથી, એટલે આપણો 26મી જાન્યુઆરીના 2 દિવસ પછી, એટલે 28મી જાન્યુઆરી 1950 ના રોજ આનો સુપ્રીમ કોર્ટનો પ્રારંભ થયો હતો. એટલે અહીં ઓપ્શન એ સાચો પડે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક આપણા રાષ્ટ્રપતિ કરે. આપણા રાષ્ટ્રપતિ કરશે. એટલે અહીં ઓપ્શન સી સાચું પડે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે? એટલે કે એમની નિવૃત્તિની ઉંમર કેટલી છે? તો તેની નિવૃત્તિની ઉંમર 65 વર્ષની છે. તે 65 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે સર્વોચ્ચ અદાલતમાં રહી શકે છે. એટલે ઓપ્શન સી સાચો પડે. ત્યાર પછી, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે વડી અદાલતમાં કેટલા વર્ષની વકીલાતનો અનુભવ હોવો જોઈએ?
તો કોઈ પણ વ્યક્તિને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવું હોય તો એને વડી અદાલતમાં એટલે કે હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ. અને જો કોઈને વડી અદાલતમાં ન્યાયાધીશ બનવું હોય તો તેને નીચલી અદાલતમાં એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ વકાલતનો હોવો જોઈએ. એટલે અહીં ઓપ્શન બી સાચો પડશે. ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે કઈ પ્રક્રિયા કરવી પડે છે? તો ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે ઇમ્પીચમેન્ટ જેવી, ઇમ્પીચમેન્ટ એટલે થશે મહાભિયોગ, મહાભિયોગ જેવી પ્રક્રિયા કરવી પડે છે. હવે મહાભિયોગની પ્રક્રિયા તમે રાષ્ટ્રપતિમાં પણ જોઈ ગયા હશો. રાષ્ટ્રપતિને પણ એમના સ્થાન પરથી દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરવી પડે. એટલે મહાભિયોગ ઓપ્શન સી સાચો પડે. સર્વોચ્ચ અદાલતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સર્વોચ્ચ અદાલતને બીજી નજીરી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. નજીરી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઓપ્શન બી સાચું પડે. રાજ્યની સૌથી મોટી અદાલત કઈ ગણાય? તો રાજ્યની સૌથી મોટી અદાલત એ વડી અદાલત અથવા તો હાઈકોર્ટ ગણાય. એ વડી અદાલત અથવા તો હાઈકોર્ટ. હવે અહીંયા બે શબ્દ લખું છું એટલે તમને યાદ રહે કે તમને એમસીક્યુમાં વડી અદાલત કીધું હોય તો પણ સાચું પડે અને એમસીક્યુમાં તમને હાઈકોર્ટ કીધું હોય તો પણ સાચું પડે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે? હમણાં જ આપણી વાત થઈ, અમદાવાદમાં આવેલી છે. આ તો બધાને ખબર છે અને સૌથી પહેલો પ્રશ્ન થશે, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કોની સાથે ચર્ચા કરીને કરે છે? તો ક્યારે પણ મુખ્ય ન્યાયાધીશ વડી અદાલતની નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એટલે આપણા થશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજીઆઈ સાથે ચર્ચા કરીને કરે છે. એટલે અહીં ઓપ્શન સી સાચો પડશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જેને આપણે ટૂંકમાં સીજીઆઈ તરીકે પણ કહીએ છીએ. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે? તો વડી અદાલતના ન્યાયાધીશ જે છે 62 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે. જ્યારે એસસી એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ 65 વર્ષ સુધી પોતાને હોદ્દો ધારણ કરી શકે છે. વડી અદાલત નીચેની કઈ અદાલતો પર દેખરેખ અને નિયંત્રણ રાખે છે? સમજો, દેખરેખ અને નિયંત્રણ રાખે છે. તો વડી અદાલત એટલે કે હાઈકોર્ટ તાબા નીચેની એટલે કે તાબા હેઠળની તમામ અદાલતો પર, તાબા હેઠળની જેટલી અદાલત આવતી હોય તેના ઉપર એ દેખરેખ રાખે છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. ત્યાર પછીનો પ્રશ્ન, જિલ્લા અદાલતમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશને શું કહેવામાં આવે છે? હવે આ વસ્તુ સમજો, વ્યક્તિ એક જ થશે એટલે કે આપણા જે જિલ્લા અદાલતના ન્યાયાધીશ છે, જિલ્લા અદાલતના ન્યાયાધીશ જે છે એ જ્યારે દીવાની દાવા પર સુનાવણી કરતા હોય ને, દીવાની દાવા પર સુનાવણી કરતા હોય ને ત્યારે જિલ્લા ન્યાયાધીશ છે, ત્યારે તે જિલ્લા ન્યાયાધીશ છે. પરંતુ એ દીવાનીની જગ્યાએ ફોજદારી દાવા પર સુનાવણી કરતા હોય ને તો એ સેશન્સ જજ થઈ જશે. ત્યારે તે સેશન્સ જજ થઈ જશે. એટલે વ્યક્તિ એક જ છે, કામ એના બે થશે. એટલે ધ્યાન રાખવાનું. એટલે અહીં ઓપ્શન બી સાચો પડશે. જ્યારે એ ફોજદારી દાવા ચલાવતા હોય તો સેશન્સ જજ, અને જ્યારે તે દીવાની દાવા ચલાવતા હોય ત્યારે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા ન્યાયાધીશ તરીકે કામ કરે છે. જિલ્લા અદાલતમાં ફોજદારી મુકદ્દમા ચલાવનાર ન્યાયાધીશને શું કહે છે? તો હમણાં જ આપણી વાત થઈ, તેને સેશન્સ જજ અથવા તો સેશન્સ ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં ઓપ્શન એ સાચું પડશે. ત્યાં ધ્યાન રાખજો, દીવાની કે ફોજદારીનો ઉપયોગ થતો નથી. તેને દીવાનદારી જજ અને ફોજદારી જજ એવી રીતના કહી શકાતું નથી. ગરીબ અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે શાની સ્થાપના કરાઈ? તો અહીંયા જ્યારે ઝડપી અને સસ્તો ન્યાય મળે તેના માટે
લોક અદાલતની સ્થાપના થયેલ છે? લોક અદાલતની સ્થાપના થયેલ છે. આઈએમપી પ્રશ્ન થશે એટલે નોટ ડાઉન કરજો. એક આ આઈએમપી પ્રશ્ન થશે અને મેં આની પહેલા જે તમને દીવાની જજ અને ફોજદારી જજની જે માહિતી આપી તે પણ તમારો આઈએમપી પ્રશ્ન થશે. એટલે અહીં ઓપ્શન બી લોક અદાલત થશે. લોક અદાલતમાં ચુકાદાઓને કેવો દરજ્જો આપવામાં આવે છે? તો લોક અદાલતમાં જો તમને ફેસલો મળી ગયો, ચુકાદો તમારો આવી ગયો, તો એ કાયદેસરનો ચુકાદો છે. એ કાયદેસરનો ચુકાદો છે. તેની ઉપર કોઈ પણ કોર્ટ ક્વેશ્ચન કરી શકતી નથી. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે. ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી કેવું રાખવામાં આવ્યું છે? તો ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. એટલે જ આવી રીતે બેબાકીથી આપણને સુપ્રીમ કોર્ટ આટલા બધી ચુકાદા આપી શકે છે. આવી રીતે બેબાકીથી જે સુપ્રીમ કોર્ટ ચુકાદા આપી શકે છે એનું મૂળ કારણ એ સ્વતંત્ર છે, ધારાસભા અને કારોબારીથી. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. જાહેર હિતની અરજી એટલે કે પીઆઈએલ ક્યાં કરી શકાય છે? તો પીઆઈએલ જે છે જાહેર હિતની અરજી એ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત એટલે કે એચસી અને એસસી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં કરી શકાય છે. એટલે ઓપ્શન અહીં બી સાચો પડશે. હવે મને પીઆઈએલ નું ફૂલ ફોર્મ શું છે એ કમેન્ટમાં આપો. તો ફૂલ ફોર્મ મને કમેન્ટમાં જણાવો. જેને સાચો હશે તેનું પિન કમેન્ટ કરવાનો છું. કયા કેસમાં સર્વોચ્ચ અદાલતને ગોપનીયતાનો અધિકાર મૂળભૂત હક છે તેમ ઠરાવ્યું છે? આ મહત્વનો ચુકાદો થશે. આ પણ તમારો આઈએમપી ક્વેશ્ચન થશે. એક આ અને આના પછીનો એ બંને તમારા ક્વેશ્ચન્સ મોસ્ટ આઈએમપી થશે. એટલે યાદ રાખજો, આ જે ચુકાદો હતો જે ગોપનીયતાના અધિકારને મૂળભૂત કરવાનો અધિકાર એ જસ્ટિસ, યાદ રાખજો, જસ્ટિસ પુટ્ટાસ્વામી કેસનો છે. જસ્ટિસ પુટ્ટાસ્વામી કેસનો છે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડશે. અને એક કેશવાનંદ ભારતીનો ચુકાદો છે સુપ્રીમ કોર્ટનો, એ ખૂબ મહત્વનો થશે. એટલે બંને ચુકાદા તમારી બુકમાં આપેલા છે, યાદ રાખવા પડશે. ચાલો, ત્યારબાદ કયા ચુકાદામાં મૂળભૂત હકોના રક્ષણની વિગતોની ચર્ચા કરવામાં આવી છે? તો આપણા અહીંયા કેસ છે, આપણા એમપી થશે. હવે અટાણે જ મેં જેમનું નામ લીધું કેશવાનંદ ભારતી કેસ, કેશવાનંદ ભારતી કેસ, એમાં આની મૂળભૂત હકોની વિગતે ચર્ચા થયેલ છે. એટલે કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. આ જોજો, ઓલો જે છે ભારત સરકારની સામે હતો, જ્યારે આ કેરળ રાજ્યની સામે હતો. ચાલો, ત્યાર પછીનો આપણા એમપી પ્રશ્ન થશે. દેશની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત કોના આધારે કરાઈ છે? તો આ જે થયું છે કોઈ પણ આપણા સાંસદોએ કે કોઈ પણ આપણા એમપી એમએલએ કરેલી નથી, પણ એ અદાલતનો ચુકાદો છે. તે અદાલતના ચુકાદા દ્વારા કરવામાં આવેલી છે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડશે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે વડી અદાલતમાં કેટલા વર્ષ ન્યાયાધીશ તરીકે સેવા આપેલી હોવી જોઈએ? હવે અહીંયા બે વસ્તુ, જો તમને એસસી એટલે કે સુપ્રીમ કોર્ટમાં જજ બનવું છે તો તમારે 10 વર્ષની વકીલાત જોશે, અથવા તમારે 5 વર્ષનો હાઈકોર્ટમાં જજ તરીકેનો એક્સપિરિયન્સ જોશે. કા 10 વર્ષ વકીલાત કરેલી હોય અથવા તો 5 વર્ષ હાઈકોર્ટમાં જજ તરીકે તમે કામગીરી કરેલી હોય તો તમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકો. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. નીચેનામાંથી કઈ જોડી સાચી છે? હવે કઈ જોડી સાચી છે એ પૂછ્યું છે, એટલે આપણે જોડી જોઈએ. ઓપ્શન એ દીવાની દાવા ચોરી કે લૂંટફાટ. ના, દીવાની દાવામાં ચોરી લૂંટફાટ હોતી નથી. ચોરી અને લૂંટફાટ જે છે એ ફોજદારી દાવામાં હોય છે. ફોજદારી દાવા મકાન અને જમીન, ના, ફોજદારી દાવામાં હમણાં જ મેં તમને કીધું ચોરી અને લૂંટફાટ, એટલે કે ફોજદારીમાં આ જશે અને દીવાની દાવામાં આ જશે. ત્યાર પછી તાલુકા અદાલત, તાબાની અદાલત, આ આપણું સાચું પડે. ઓપ્શન સી, તાલુકા અદાલતને આપણે તાબા નીચેની અદાલત કહીએ છીએ. અને સર્વોચ્ચ અદાલત રાજ્યની અદાલત, ના, સર્વોચ્ચ અદાલત એ દેશની અદાલત છે. રાજ્યની અદાલતને આપણે હાઈકોર્ટ કહીએ છીએ. એટલે અહીં ઓપ્શન સી સાચું પડે. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે ભારતનો નાગરિક હોવો ઉપરાંત શું જરૂરી છે?
તો ક્યારે પણ વડી અદાલતના તમને ન્યાયાધીશ બનવું હોય તો તમે ભારતના નાગરિક તો તમને હોવો જ જોઈએ, પણ તમારે નીચલી અદાલતમાં 10 વર્ષ ન્યાયિક હોદ્દો હોવો જરૂરી છે. 10 વર્ષનો ન્યાયિક હોદ્દો હોવો જરૂરી છે, એટલે ઓપ્શન બી સાચું પડશે. મેં તમને આની પહેલા પણ જણાવ્યું, એટલે ધ્યાને રાખવાનું. તમારે 10 વર્ષનો જો નીચલી અદાલતના એટલે કે તાબા હેઠળની, મેં જણાવ્યું સુપ્રીમ કોર્ટમાં જો તમને જજ બનવું હોય તો હાઈકોર્ટમાં તમને 5 વર્ષનું જોશે, અને જો હાઈકોર્ટમાં તમારે જજ તો નીચેની એટલે કે તાબા હેઠળની અદાલતમાં અથવા નીચલી અદાલતોમાં 10 વર્ષનો ન્યાયિક હોદ્દો હોવો જરૂરી છે. સર્વોચ્ચ અદાલત પાસે કઈ કઈ સત્તા છે? તો અહીં સત્તાની વાત કરેલી છે, તો સર્વોચ્ચ અદાલત પાસે બધી સત્તાઓ છે. તે અપીલ ની હુકુમતનો સત્તા છે, ત્યાર પછીની એની સલાહકારી હુકુમતની સત્તા એની પાસે છે, અને મૂળભૂત અધિકાર ક્ષેત્રનો તેની પાસે સત્તાઓ રહેલી છે. એટલે અહીં ઓપ્શન એ અપીલી હુકુમત રહેલી છે, પછી ઓપ્શન બી સલાહકારી હુકુમત પણ રહેલી છે, ઓપ્શન સી મૂળભૂત અધિકાર ક્ષેત્ર પણ રહેલું છે. એટલે અહીં ઓપ્શન ડી આપેલ તમામ ઉપરના તમામ જવાબ સાચો પડશે. ગુજરાત કાયદાકીય સેવા સત્તા મંડળ એટલે કે સાલસા ક્યાં આવેલું છે? તો જે સાલસા જે છે એ સાલસા અમદાવાદમાં આવેલું છે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. લોક અદાલતમાં શું હોતું નથી? તો લોક અદાલતમાં વકીલો અને સાક્ષીઓ હોતા નથી. ઓલી કહેવત છે ને, ફેસલા ઓન ધ સ્પોટ, એવું કામકાજ લોક અદાલતમાં હોય છે. ન્યાયાધીશ હોય છે, વકીલો અને સાક્ષીઓ નથી હોતા, એટલે ઓપ્શન બી વાદી અને પ્રતિવાદી અને ન્યાય તમામ વસ્તુ હોય છે, જ્યારે વકીલો અને સાક્ષીઓ હોતા નથી. ફેસલા ઓન ધ સ્પોટ જેવું કામગીરી ચાલતી હોય છે. ત્યાર પછી બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની છે? તો બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. માટે જ સર્વોચ્ચ અદાલતને બંધારણનું વાલી કે રક્ષક કહેવામાં આવે છે, એટલે અહીં ઓપ્શન બી સાચો પડશે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત માટે શું ખોટું છે? તો નીચે આપણને આપેલી છે તેમાંથી આપણને કહેવાનું છે કે સર્વોચ્ચ અદાલતની ન્યાયાધીશ માટે શું ખોટું છે. તો ઓપ્શન એ માં કહેલું છે ભારતનો નાગરિક હોવો જોઈએ, સાચું. એના પછી બી વય 65 વર્ષથી વધુ હોવી જોઈએ. તો આવી રીતના નહીં, 65 વર્ષે તો રિટાયર થશે, એટલે 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે અહીં ઓપ્શન ખોટામાં ઓપ્શન બી થશે. એ ખોટામાં ઓપ્શન બી થશે. એની નિવૃત્તિની ઉંમર 65 વર્ષ છે. માટે ન્યાયતંત્રનું કામ શું છે? તો ન્યાયતંત્રનું કામ બંધારણનું અને કાયદાનું અર્થઘટન કરી ન્યાય આપવાનો છે. ન્યાયતંત્રનું મૂળ કામ આ છે કે ભાઈ જે કાયદો છે, જે બંધારણ છે, એનું અર્થઘટન કરી અને ન્યાય આપવાનું છે, એટલે ઓપ્શન બી સાચો પડે. જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો જિલ્લા અદાલતમાં ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલ કરે છે. પણ તેને હાઈકોર્ટના જજ સાથે ચર્ચા કરીને કરવી પડે છે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. ત્યારબાદ વિધાન 1, તાલુકા અદાલત તાલુકા મથકે હોય છે, સાચું. તેને સિવિલ જજની કોર્ટ પણ કહેવામાં આવે છે, સાચું. કારણ કે ત્યાં સિવિલ એટલે કે દીવાની માટે જ, એટલે કે દીવાની દાવાઓની જ સુનાવણી તે કરી શકે છે. તે ફોજદારી દાવાઓની સુનાવણી કરી શકતી નથી, એટલે તેને સિવિલ જજની કોર્ટ કહેવામાં આવે છે, એટલે ઓપ્શન સી 1 અને 2 બંને સાચા છે. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઝડપી અને બિન ખર્ચાળ એમાં તમારો કેસ આવે એટલે એક દિવસમાં સોલ્વ થઈ જાય, એટલે ઓપ્શન બી ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય છે. સુપ્રીમ કોર્ટમાં કયા પ્રકારના દાવા સાંભળવામાં આવે છે? તો સુપ્રીમ કોર્ટમાં રાજ્યની સામે રાજ્ય સામે રાજ્ય, પછી કેન્દ્ર સામે રાજ્ય, અને જે નાગરિકોના જે મૂળભૂત
હકોના જે પણ વિવાદ હોય છે તેને સાંભળવામાં આવે છે. એટલે ઓપ્શન એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સાચું, નાગરિકોના મૂળભૂત હકોના વિવાદ એ પણ સાચું, અને બે રાજ્યો વચ્ચેના, એટલે ઉપરના તમામ ઓપ્શન ડી સાચું પડે. ધ્યાન રાખજો, કેન્દ્ર વસિત રાજ્ય, રાજ્ય વસિત રાજ્ય અને આપણા નાગરિકોના કોઈ પણ મૂળભૂત હકોને રિલેટેડ જો વિવાદ હોય તો તેને સુપ્રીમ કોર્ટ સાંભળે છે. ત્યારબાદનો પ્રશ્ન, ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે બંધારણમાં કઈ જોગવાઈ છે? તો ન્યાયતંત્રમાં બંધારણને સ્વતંત્ર રાખવા માટે ઘણી બધી જોગવાઈઓ છે. પહેલા તો એમાં ન્યાયાધીશના પગાર અને ભથ્થામાં ઘટાડો ન કરી શકાય. એના પછી એની મુદ્દતની સુરક્ષા, એ જેટલો સમય છે તેટલા સમય માટેની મુદ્દતની સુરક્ષા હોય છે. એ કોઈ એવું કૃત્ય કરે તો મહાભિયોગ આવી શકે છે, પણ મહાભિયોગ ખૂબ ઓછા આવે છે, એટલે એ વસ્તુ ધ્યાને રાખવી. એના મુદ્દતની સુરક્ષા અને એના કાર્યમાં, મેં આની પહેલા પણ કીધું હતું, ફરી પાછું કહું છું, એના કાર્યમાં ધારાસભા કોઈ પણ દખલ કરતી નથી, એટલે ધારાસભાથી એકદમ સ્વતંત્ર અંગ આપણું છે. એટલે અહીં ઓપ્શન પગાર ભથ્થામાં ન ઘટાડો કરી શકાય, ઓપ્શન એ સાચું. ન્યાયાધીશોની મુદ્દતની સુરક્ષા એ પણ સાચું. ન્યાયિક કાર્યમાં ધારાસભાની દખલગીરીનો અભાવ, એટલે ઉપરના તમામ અહીં આવશે. તેના પગાર ભથ્થા નતા ઘટી શકતા, જેટલો સમય રહે તેટલા સમયની સુરક્ષા હોય છે, અને ધારાસભા તેમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરી શકતી નથી. મફત કાયદાકીય સલાહ મેળવવાનો હક કોને છે? તો મફત કાયદાકીય સલાહ મેળવવાનો હક ગરીબ અને નબળા વર્ગના વ્યક્તિઓને છે. એટલે અહીં ઓપ્શન બી સાચો પડે, ગરીબ અને આર્થિક રીતે નબળા. કઈ અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે? તો ધ્યાને રાખવું તમારે કે તમારે ક્રમિક, તમે જિલ્લા અદાલતનો હોય તો પણ તમે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકો, પછી રાજ્ય એટલે કે હાઈકોર્ટનું હોય તો પણ સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકો, અને તાબા હેઠળની અદાલત હોય તો પણ એને તમે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકો છો. પણ તેના ક્રમમાં, કે તમારા તાબા નીચેની અદાલતમાં તમે કર્યું તો તાબાથી ઉપર તમે જિલ્લામાં જઈ શકો, તમે સીધા સુપ્રીમ કોર્ટમાં ન જઈ શકો. તમે તાબાથી જિલ્લામાં જાઓ, જિલ્લાથી તમે હાઈકોર્ટમાં જશો, હાઈકોર્ટથી તમે સુપ્રીમ કોર્ટમાં થઈ શકો. તમે એમ નહીં કે મારા તાબામાં હરખું જ નથી મળ્યું તો સીધો સુપ્રીમ કોર્ટમાં આવી જાવ, એવી રીતના નહીં. સ્ટેપ બાય સ્ટેપ, તાબા પછી જિલ્લામાં, જિલ્લા પછી હાઈકોર્ટમાં, હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં. એટલે તમામ અદાલતોમાં અપીલ કરી શકાય છે. વડી અદાલત, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, આપેલ ડી તમામ થશે, પણ ક્રમની બહાર કરી શકાય નહીં. ન્યાયતંત્રમાં ન્યાયિક સક્રિયતા એટલે શું? તો ન્યાયિક સક્રિયતા એટલે તમારે કોઈ પણ જાહેર હિત છે, કોઈ પણ જાહેર હિત રહેલો છે અને તેના ઉપર તમે કોર્ટમાં કેસ કરો, તેને ન્યાયિક સક્રિયતા કહે છે. એટલે અહીં ઓપ્શન એ, જાહેર હિતમાં દખલગીરી કરવી, આપણો જે જાહેર હિત રહેલો છે તેમાં દખલગીરી કરવી એ છે. કેના દ્વારા? તો તે PIL દ્વારા થશે, PIL. હવે PIL નો તમારે ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી જેને કહેવામાં આવે છે. ભારતીય બંધારણમાં ન્યાયતંત્રનું સ્થાન કેવું છે? તો ભારતીય બંધારણમાં ન્યાયતંત્રનું સ્થાન સર્વોચ્ચ છે. સમજો, સર્વોચ્ચ, અને કોઈ પણ પ્રકારનું કામ ન્યાયતંત્રને અનુરૂપ જ થવું જોઈએ. જો ન હોય તો તેના ઉપર ભલે સરકારે પણ કોઈ પણ કાયદો બનાવી લીધો હોય પણ સુપ્રીમ કોર્ટ તેને રદબાતલ કરી શકે છે. એટલે સર્વોચ્ચ છે, એટલે અહીં ઓપ્શન બી આગવું અને સર્વોચ્ચ છે. ત્યાર પછીનો પ્રશ્ન, PIL નું પૂરું નામ શું છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. જેનો સાચો જવાબ હશે તેની કમેન્ટ હું પિન કરીશ, એટલે ફટાફટ આ પ્રશ્નનો જવાબ મને આપો. તો આ હતું આપણા પ્રકરણ 17 ન્યાયતંત્રના મોસ્ટ IMP MCQs કે જે જ્ઞાન સાધનાની પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો, અને જો શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી તમને મળી શકે. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.